તો ફાઇનલી બધું જીરું પતી ગયું ને છેલ્લે છેલ્લે આપણે આખી રેલગાડી. મિત્રો સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. આજ છે ચોથો દિવસ જીરું વાઢવાનો. તો આપણે પહેલા તો ભાઈની આવી ગયા હતા, આપણે હવે આવી જશે ચા પાણી કરીને જીરું વાઢવા. તો ચલો હવે વાઢીએ આપણે. તો આજ તો સવારમાં આપણે જો પેલા ખેતરની જેમ આજ પણ આપણે પાથરા કરી દીધા, કેમ કે આજ તો આવ્યો તો થોડો ઘણો ચા કરતો. આજ તો ખરવાની બીક હતી નહીં, એટલે પછી આપણે કરી દીધા પાથરા. પછી ફાઇનલી આપણે 10 વાગી ગયા ને હવે જશે આપણે ફાઇનલી 4 પાડ્યા. તો ચલો હવે ગાયકા પતાવીએ. તો આમાંથી નરવા થઈએ તો આપણે બીજું ખેતર પણ હજુ વાઢવાનું છે. તો પછી ફાઇનલી ચા આવી ગયો ને આપણે ચા લઈ લીધો. આ જો ને બધા કેવા પીવે ચા પ્યારજનાઓ. તો પછી આજ તો હોળી હતી તો ખજૂરને ધાણી પણ આવી હતી. તો પછી આપણે પણ ખાઈ લીધી ખજૂર ને પછી આવી ગયા પાછા આપણે વાઢવા માટે. પણ આ તો હજુ ઊભા થવાનું નામ નથી લેતા. તો ફાઇનલી આપણે બધું જીરું વાઢવાનું પતી ગયું છે ને પપ્પા ને ભાઈ આપણે ભેગું કરીએ છીએ. ચલો આપણે પણ ભેગું કરાવીએ. આપણે ભાઈ પણ કરે છે. તો પછી ભાઈ આપણે પાથરા નાખતા હતા, આપણે કરી દીધી રેલગાડી વાળી ચાલુ. આપણે આગળ ટહેડવાનું, ભાઈ પાછળ પાથરા નાખતા આવે. તો ફાઇનલી આપણે બધું જ કામ પતી ગયું છે ને હવે છેલ્લું ફાંટી વધ્યું છે, ભાઈ નાખે છે. તો આપણે આટલું જીરું નીકળ્યું છે ને બધું જીરું પતી ગયું છે. તો આપણો ચેલેન્જ પૂરો થયો 2 દિવસનો ને હવે વાઢવા જવાનું છે કાલે આપણે બીજા ખેતરે. તો એ ખેતરમાં પણ આપણે 5 દિવસનું ચેલેન્જ લીધો છે, તો એ પણ આપણે 5 દિવસનું પૂરું કરી દઈશું. વ્લોગ પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો.